ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અરસોલી ગામના 50 જેટલા યાત્રાળુઓ સૌરાષ્ટ્રના પ્રવાસે રવાના થયા છે. દહેગામ તાલુકાના અરસોલી ગામના 50 જેટલા યાત્રાળુઓ શ્રાવણ માસને અનુલક્ષીને સૌરાષ્ટ્ર પ્રવાસે જવા માટે નીકળી ગયા છે. ત્યારે ચોટીલા, નવા રણુજા, દ્વારકાધીશના દર્શન કરીને બેટ દ્વારકા થઈને હાલમાં તેઓ સોમનાથ જવા રવાના થયા છે. પરંતુ હાલમાં દ્વારકામાં ચાલી રહેલ સવારથી વરસાદ અને ભક્તિમય માહોલમાં રંગાયું છે. તો સૌ પ્રવાસીઓ દ્વારા ભોળાનાથ ભગવાન, દ્વારકાધીશ અને માતાજીના દર્શન કરી તેમના સાનિધ્યમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી છે. તો આ યાત્રાળુઓ 4 દિવસ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરીને પરત હર્ષોલી ખાતે આવશે. ત્યારે હાલમાં શાંતિમય માહોલમાં પ્રવાસીઓ શ્રાવણ માસનો પવિત્ર મહિનો હોવાથી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.